ટાઈપ છે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ વિથ રિટર્ન વેલ્યુ. હવે અત્યાર સુધીના આપણે જે ફંક્શન જોયા એ ફંક્શનમાં કાં તો બે વસ્તુ ન હોય કાં બેમાંથી એક વસ્તુ હતી. બીજા નંબરનું ફંક્શન હતું તો કે એમાં આર્ગ્યુમેન્ટ હતી ને રિટર્ન વેલ્યુ નહોતી. તો એવી જ રીતે ત્રીજા નંબરના ફંક્શનમાં રિટર્ન વેલ્યુ હતી, આર્ગ્યુમેન્ટ નહોતું. તો આ જે છે એ લાસ્ટ પોઈન્ટ છે કે તમારા ફંક્શનમાં બે વસ્તુ અવેલેબલ છે, આર્ગ્યુમેન્ટય છે અને રિટર્ન વેલ્યુ છે. જોઈએ આપણે, when function have argument and return value then it will call function with argument and return value. જ્યારે તમારા ફંક્શનમાં આર્ગ્યુમેન્ટય છે અને રિટર્ન વેલ્યુ પણ છે, તમારા ફંક્શનમાં બે વસ્તુ અવેલેબલ છે, તો આવા ટાઈપના ફંક્શનને કહેવાય ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. એનો મતલબ એમ કે આપણે વોઇડ મેઇનમાં શું કરશું તો કે વોઇડ મેઇનમાં આપણે ફંક્શનની આર્ગ્યુમેન્ટય પાસ કરશું, એ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને આપણને રિટર્ન વેલ્યુ પણ કરશે. સિન્ટેક્સ જોઈએ, રિટર્ન ટાઈપ, ફંક્શનનું નેમ અને બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ લિસ્ટ. તો અહીંયા એક એક્ઝામ્પલ છે, ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. હવે મેં મારા વોઇડ મેઇનની ઉપર મારા ફંક્શનનું ડિક્લેરેશન કર્યું છે. ઇન્ટ છે એ એની રિટર્ન ટાઈપ છે, એડ ફંક્શનનું નામ છે અને એના આર્ગ્યુમેન્ટ લિસ્ટમાં બે ઇન્ટીજર પાસ કરાવેલા છે. કમ્પાઇલર આ લાઈન એક્ઝિક્યુટ કરશે એટલે કમ્પાઇલરને ઓટોમેટિક ખ્યાલ આવશે કે આ પ્રોગ્રામમાં એક ફંક્શન છે એડ. આ ફંક્શન એક્ઝિક્યુટ કરી અને રિટર્નમાં ઇન્ટીજર વેલ્યુ આપશે. આ ફંક્શન છે એના પેરામીટર બે છે એ બે ઇન્ટીજર ટાઈપના છે. હવે તમને ક્વેશ્ચન થાય કે મેડમ અહીંયા ક્યુ અને આર આપ્યા છે, મારે એ જ વસ્તુ આપવી? તો કે ક્યુ અને આર આપ્યા છે, તમે કોઈ બીજું નામ આપશો તો એ ચાલશે. એ વસ્તુ ફરજિયાત નથી કે તમારે ક્યુ અને આર જ આપવા, કોઈ બીજો નંબર નામ આપશો તો એ ચાલશે. નેક્સ્ટ છે વોઇડ મેઇનમાં મારે છે ને મારા ફંક્શનમાં બે વેલ્યુ પાસ કરાવી છે ઇન્ટીજર. એટલે મારે શું કરવાનું તો કે મારે મારા વોઇડ મેઇનમાં આ બે વેલ્યુ યુઝર પાસેથી ગેટ કરાવવી પડશે. તો યુઝર પાસેથી જ્યારે તમારે ગેટ કરાવી હોય વેલ્યુ ત્યારે તમે શેનો યુઝ કરો છો તો કે હું ગેટ કરાવવા માટે અને પ્રિન્ટ કરાવવા માટે બે ફંક્શનનો યુઝ કરું છું, printf અને scanf. printfમાં હું શું કરીશ તો કે printfમાં હું એક મેસેજ પાસ કરીશ કે એન્ટર ફર્સ્ટ વેલ્યુ. એટલે યુઝરને ખ્યાલ આવશે કે મારે એક વેલ્યુ એન્ટર કરવાની છે. હવે આ યુઝરે વેલ્યુ એન્ટર કરાવેલી છે એ મેં મારા એ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી. નેક્સ્ટ છે ફરીથી હું એક મેસેજ નાખીશ એન્ટર સેકન્ડ વેલ્યુ. આ જે સેકન્ડ વેલ્યુ છે એ હું મારા બી નામના વેરિયેબલમાં સ્ટોર કરાવીશ. તો આવી રીતે હું મારી બે વેલ્યુ છે એ યુઝર પાસેથી ગેટ કરાવીશ, એટલે આ ડાયનેમિક વેલ્યુ ગેટિંગ કરાવી કહેવાય. નેક્સ્ટ મેં શું કર્યું તો કે હવે મારે મારું ફંક્શન કોલ કરવાનું છે. ફંક્શન કોલ કરો એ પહેલાં ફંક્શન ડિક્લેરેશન કેવું છે તો કે એડ ફંક્શનનું નામ છે. તો હા, મેં એડ ફંક્શનનું નામ લખ્યું. પછી મારે શું કરવાનું છે તો કે મારે બે ઇન્ટીજર વેરિયેબલ પાસ કરવાના છે. આ ક્યુ અને આર જ પાસ કરવા એવું જરૂરી નથી, ખાસ ધ્યાન રાખજો. મારે ફંક્શન કોલિંગ ટાઈમે બે ઇન્ટીજર વેરિયેબલ પાસ કરાવવાના છે એટલું જ યાદ રાખવાનું છે. આ ક્યુ અને આર જ પાસ કરવા જરૂરી નથી. જો મેં અહીંયા ફંક્શનમાં એ અને બી પાસ કરાવેલા છે, ક્યુ અને આર નથી, એ અને બી છે. કમ્પાઇલર શું ચેક કરશે તો કે એડ છે, એડ ફંક્શનનું નામ છે, એના આર્ગ્યુમેન્ટમાં બે ઇન્ટીજર વેરિયેબલ છે. તો ઓકે, તો આ એ અને બી શું છે તો કે એ અને બી બે ઇન્ટીજર વેરિયેબલ છે. ઓકે, તો ફંક્શન કોલ થશે એટલે તમારું કમ્પાઇલર છે એ કમ્પાઇલર ઓટોમેટિક આ પોર્શન એક્ઝિક્યુટ કરશે. હવે આ પોર્શન શું છે તો કે એડ ફંક્શનનું નામ છે, એના આર્ગ્યુમેન્ટમાં બે ઇન્ટીજર વેરિયેબલ છે. હવે જો અહીંયા મેં એ બી નથી આપ્યા અને ઉપર જે આ ડિક્લેર કર્યા છે ક્યુ અને આર એ જ નામ આપ્યા નથી. તમે અહીંયા પણ કોઈ પણ વેરિયેબલનું નામ આપી શકો, પણ ખાસ ડેટા ટાઈપ એ જ હોવી જોઈએ જે તમે ડિક્લેરેશન કર્યું છે એ. નેક્સ્ટ, આ ફંક્શન એક્ઝિક્યુટ કરે એટલે રિટર્નમાં મને ઇન્ટીજર વેલ્યુ મળશે. એટલે મારે આ ફંક્શન એક્ઝિક્યુટ થાય તો મારે છેલ્લી લાઈન તો રિટર્નવાળી આવશે જ, કેમ કે તો જ આ ફંક્શન છે એ પ્રોપર થશે. તો મેં શું કર્યું તો કે એક્સ અને વાય તો મને યુઝર પાસેથી મળે જ છે. એક્સની વેલ્યુ કઈ હશે તો કે એની વેલ્યુ હશે એ એક્સમાં પાસ થશે, બીની વેલ્યુ છે એ વાયમાં પાસ થશે. સપોઝ કે એની વેલ્યુ 1 છે, બીની વેલ્યુ 2 છે, તો એક્સની વેલ્યુ 1 આવશે,
વાયની વેલ્યુ છે એ 2 આવશે, કેમ કે જે તમે આ સિક્વન્સ કરી છે એ જ સિક્વન્સમાં વેલ્યુ અસાઇન થશે. નેક્સ્ટ મેં શું કર્યું તો કે યુઝર પાસેથી વેલ્યુ આવી ગઈ છે તો મારે ફંક્શનમાં પ્રિન્ટએફ સ્કેનએફની જરૂર નથી. તો હું શું કરીશ તો કે હું સિમ્પલ મારો જે એડિશન છે એ એડિશન પરફોર્મ કરીશ. હવે આ એડિશન પરફોર્મ કરી અને મારે આન્સર એક વેરિયેબલમાં સ્ટોર કરાવવો પડશે. તો અહીંયા મેં સમ નામનો વેરિયેબલ લીધો છે. તમે ખાલી એસ લ્યો, ખાલી એમ લ્યો, ખાલી યુ લઈ લ્યો તોય ચાલે. સમ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. ચલો એડિશન થઈ ગયું, મારું ટાસ્ક પૂરું થઈ ગયું. પણ જે ફંક્શન સાથે હું કમ્પેર કરું તો મારું ટાસ્ક હજી એક લાઈન બાકી છે. શું તો કે આ ફંક્શન એક્ઝિક્યુટ કરી એક વેલ્યુ રિટર્ન કરે છે. તો મારે ફરજિયાત એક વેલ્યુ રિટર્ન કરાવવી પડશે. તો અમે અહીંયા લખ્યું છે રિટર્ન સમ. એટલે આ બેનું એડિશન કરી અને આન્સર સમમાં સ્ટોર કરશે અને સમ છે એ સમ રિટર્ન કરાવશે. હવે આ લાઈન એક્ઝિક્યુટ થઈ ગઈ એટલે કમ્પાઇલર ફરીથી અહીંયા વયું જશે. દાખલા તરીકે એક્સ અને વાયની વેલ્યુ 1 અને 2 છે તો 1 + 2 = 3. તો રિટર્ન સમ કર્યો એટલે રિટર્નમાં તમને 3 મળશે. હવે આ ફંક્શન કોલિંગ કર્યું છે, એક કોલિંગ ફંક્શનનો આન્સર મારે શેમાં સ્ટોર કરાવવો છે તો કે સીમાં સ્ટોર કરાવવો છે. તો કમ્પાઇલર જોશે કે આ સી શું છે તો કે સી પોતે એક ઇન્ટીજર જ છે. તો અહીંયા ફંક્શનની આપણે ડિક્લેરેશન જોઈએ તો રિટર્ન ટાઈપ શું છે તો કે રિટર્ન ટાઈપ કોઈ ઇન્ટીજર છે. તો આમાં કમ્પાઇલર એરર નહીં આપે, આ બધું રેડી જ છે. તો આન્સર છે એ 3 છે એ સીમાં સ્ટોર થશે. નેક્સ્ટ હવે હું સપોઝ કે આ પ્રિન્ટએફ ન આપું તોય ચાલે, પણ આ પ્રિન્ટએફ મેં શું કામ આપ્યું છે તો કે મને ખ્યાલ આવે કે મારું એડિશન શું છે મારું એડિશન શું આવ્યું એ મારે પ્રિન્ટ કરાવવું પડશે, યુઝરને બતાવવું પડશે. એટલા માટે મેં મારો સમ છે એ સમ પ્રિન્ટ કરાવ્યો છે. એટલે મેં મારો એસ છે એ એસ પ્રિન્ટ કરાવ્યો અને લાસ્ટમાં ગેટ ch. તો આ જે એક્ઝામ્પલ છે એ કયા ટાઈપનું છે તો કે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. તમે એવા ટાઈપનું ફંક્શન બનાવો કે જેમાં આર્ગ્યુમેન્ટ લિસ્ટ અવેલેબલ હોય અને રિટર્ન વેલ્યુ પણ અવેલેબલ હોય. તો આ છે એ તમારો યુડીએફનો લાસ્ટ ટાઈપ છે. આમાં કોઈને કન્ફ્યુઝન છે યુડીએફના ટાઈપ્સમાં? નો. ઓકે, મોસ્ટ એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે હરેક વખતે પૂછાય છે. 3 માર્ક્સમાં હોય કે 5 માર્ક્સમાં હોય. યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે એ ટોટલી 4 ટાઈપનું છે. એમાં પહેલું છે એ છે ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. બીજું છે ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન વેલ્યુ. તમારે છે ને આ 4 ટાઈપ યાદ રાખવા હોય ને તો તમારે જસ્ટ આર્ગ્યુમેન્ટ અને રિટર્ન વેલ્યુ 2 વર્ડ જ યાદ રાખવાના છે. હવે શું કરવાનું તો કે પહેલાં બેયમાં નો લગાડી દો, પછી પહેલામાં નો અને બીજામાં નહીં લગાડવાનું, ત્રીજામાં એમ ન, પછી બીજામાં નો લગાડી દેવાનું. એવી જ રીતે આ લાસ્ટ છે એમાં સેમ બેમાંથી એકોયમાં નો નહીં આવે. એટલે તમારું જે ટાઈપ છે ને એ ટાઈપ ઓટોમેટિક બની જશે, યાદય નહીં રાખવા પડે. તમારી યાદ ખાલી આર્ગ્યુમેન્ટ અને રિટર્ન વેલ્યુ જ રાખવાની છે. વારાફરતી નો આપી દેશો, પહેલામાં બેયમાં નો આવશે અને છેલ્લામાં બેમાંથી એકોયમાં નો નહીં આવે. અને વચ્ચેના બે છે એમાં શું કરવાનું તો કે આર્ગ્યુમેન્ટમાં નો લગાડ્યું હોય તો બીજી વાર રિટર્ન ટાઈપમાં રિટર્ન વેલ્યુમાં નો લગાડી દેવાનું. એટલે તમને ટાઈપ્સ છે એ ટાઈપ્સ ઇઝીલી યાદ રહેશે. આ વસ્તુ ક્યાંય ગોખવી નહીં પડે. અને એક્ઝામ્પલ બનાવો. હા ચાલશે, સાંભળો તો ચાલે. દાખલા તરીકે આ છે આવું થયું હોય તોય ચાલે. આમ પૂછો છો ને, આવી રીતે પૂછો છો? યસ. ઓકે, આ આડાહડું થઈ ગયું હોય તોય ચાલશે. દાખલા તરીકે તમે પહેલાં રિટર્ન વેલ્યુ લખી છે ને પછી આર્ગ્યુમેન્ટ લખ્યું છે તોય ચાલશે, એમાં કંઈ ફેર પડશે નહીં. પણ આ ટાઈપ પાછા આવવા જોઈએ. ઓકે. એટલે પછી એવું ન થવું જોઈએ કે દાખલા તરીકે આ જ ફંક્શન છે તમે આવું કરી નાખ્યું હોય. બતાવું તમને. ઓકે, ફોર એન એક્ઝામ્પલ તમારાથી આવું થયું હોય તો આ નહીં ચાલે. સમજો છો? યસ. આ શું કર્યું તો કે આ બે સરખું જ છે, આ બે સરખું જ છે. નો આર્ગ્યુમેન્ટ તો કે અહીંયા નો આર્ગ્યુમેન્ટ.
રિટર્ન વેલ્યુ તો કે હા રિટર્ન વેલ્યુ અહીંયા અવેલેબલ છે. હું તો આંકડા બદલવાનું કહું, ઉપર નીચે થઈ ગયું હા તો ચાલે ને? ચાલશે એમાં વાંધો નથી. પછી જો આવી રીતે થાય ને તોય ચાલશે. બતાવું તમને. દાખલા તરીકે આ આગળ આ પાછળ વયું જાય અને આવી રીતે થાય તો ચાલે. ખ્યાલ આવ્યો? હા. એટલે આર્ગ્યુમેન્ટ ને રિટર્ન વેલ્યુ તમે આગળ પાછળ કરી નાખો તો ચાલશે, પણ એક આ નો લગાડવામાં ધ્યાન રાખવું પડશે, કેમ કે બે સરખા નથી થતા ને એ એક જોવું પડશે. ઓકે ઓકે. યુડીએફ ના ટાઈપમાં કોઈને કન્ફ્યુઝન છે? નો. ઓકે, આપણે લાસ્ટ ટાઈપનું એક એક્ઝામ્પલ બતાવી દઉં તમને. તમને હવે એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કોઈ પણ પ્રોગ્રામ કહું તો ફાવે? યસ. ઓકે. કેમ કે એનું રીઝન છે તમારી પ્રેક્ટિકલ એક્ઝામ હશે ને એમાં તમને કરાવેલા હશે ને એને રિલેટેડ પ્રોગ્રામ હશે. અમુક એ જ હોય પણ જનરલી હું એ નહીં પૂછું, એને રિલેટેડ પ્રોગ્રામ પૂછીશ. ઓકે, લાસ્ટ ટાઈપનું એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તમે વસ્તુ નોટ કરી હોય ને તો બધામાં આઉટપુટ સેમ જ આવે છે. પણ તમે છે ને કોડિંગ છે ને એ કોડિંગને અરેન્જ કરો છો. અત્યાર સુધીના આપણે 4 ટાઈપ જોયા, એ 4માં આઉટપુટ બધામાં આ જ છે. જો એન્ટર ફર્સ્ટ વેલ્યુ એમાં હું 1 એન્ટર કરું છું, એન્ટર સેકન્ડ વેલ્યુમાં 2 જ એન્ટર કરું છું, પણ બધામાં આ જે કોડિંગ છે ને એ કોડિંગમાં ચેન્જીસ કર્યા છે. દાખલા તરીકે આ જ એક્ઝામ્પલ છે, આમાં મેં શું કર્યું તો કે આ ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ વિથ રિટર્ન વેલ્યુ છે. એટલે તમારે આર્ગ્યુમેન્ટે પાસ કરવાની છે અને આ એક્ઝિક્યુશન થાય પછી તમારે રિટર્ન વેલ્યુ પણ આપવાની છે. તો એ ટાઈમે તમારે આવા ટાઈપનું કંઈક કોડિંગ આવશે. દાખલા તરીકે તમે સપોઝ કે આ સેમ વસ્તુ તમારા ફંક્શનની અંદર આપશો તો એમાં એરર નહીં આપે, પણ થશે કેવું તો કે તમારે એક્સ અને વાય વેલ્યુ પાસ કરાવવાની જ છે. તો બેટર છે કે આપણે વોઇડ મેઇનમાંથી જ વેલ્યુ પાસ કરાવી દઈએ. આ જ કોડિંગ છે, 4 લાઈન સપોઝ કે તમે અહીંયા લખશો તો તમને એરર નહીં આપે, પણ તમારું જે પર્પસ છે એ પર્પસ સોલ્વ નહીં થાય. તમારો પર્પસ શું છે તો કે તમારે આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટ ફંક્શનમાં પાસ કરાવવાની છે. તો બેટર છે કે યુઝરે જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુ જ હું આપી દઉં મારા ફંક્શનમાં. ઓકે, આ પ્રોગ્રામમાં કન્ફ્યુઝન છે એ કોઈ જગ્યાએ? નો. ઓકે, ચલો હવે છે ને વારાફરતી બધાએ જવાબ આપવાનો છે. ઓકે, આ કયા ટાઈપનું ફંક્શન છે? No argument and return, no value. No argument and no return value. ઓકે, ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ એન્ડ નોટ રિટર્ન વેલ્યુ અથવા તો નો રિટર્ન ટાઈપ. કેવા ટાઈપનું ફંક્શન છે કે જેમાં આર્ગ્યુમેન્ટય નથી અને રિટર્ન વેલ્યુ નથી? એક કામ કરો, પહેલાં લિસ્ટ જોઈ લો એકવાર. ઓકે, હવે હું પૂછું છું તમને. આ કયા ટાઈપનું ફંક્શન છે? હવે એક Function with argument. ઓકે, બોલો. Function with argument and return value. ઓકે,
આ કયા ટાઈપનું ફંક્શન છે? argument and with ફરીથી બોલો. with argument with not value. ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ અને પછીનું શું બોલ્યા? And with return value. વિથ રિટર્ન વેલ્યુ બોલો છો તમે કે વિથ નો રિટર્ન વેલ્યુ બોલો છો? નો બોલે. ઓકે Not ઓકે ઓકે ઓકે. ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ વિથ નો રિટર્ન વેલ્યુ. ઓકે, હજી એક બતાવું. ઓકે, હવે આ કયો ટાઈપ છે? function with no argument હા. and with return value. વેરી ગુડ, વેરી ગુડ. તો આ ચારે ચાર ટાઈપના ફંક્શન આપણે જોયા, જે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યા. ઓકે, હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે કોલ બાય વેલ્યુ. તમે જે આ આર્ગ્યુમેન્ટ પાસ કરો છો ને, એ આર્ગ્યુમેન્ટ તમે બે રીતે પાસ કરી શકો. એક વેલ્યુ પાસ કરી શકો અને બીજું છે એ છે તમે રેફરન્સ પાસ કરી શકો. આ કોની વાત કરે છે કે તમે આ જે ફંક્શન ભણી ગયા છો, આ ફંક્શન છે એમાં આર્ગ્યુમેન્ટ છે, એ આર્ગ્યુમેન્ટ તમે બે રીતે પાસ કરી શકો. એક તો તમે નોર્મલ વેલ્યુ પાસ કરો છો એ, અને આમાં તમે એક રેફરન્સ પાસ કરી શકો. હવે એ કોલ બાય રેફરન્સ શું છે એ પોઈન્ટ આવશે આના પછી જ છે. તો આજનો જે પોઈન્ટ છે એ છે કોલ બાય વેલ્યુ. In call by value, the value of variable are passed. In this value of variable are not affected by changing the value of formal parameter. કોલ બાય વેલ્યુ છે ને એ સિમ્પલ કેવું છે તો કે તમે તમારા ફંક્શનમાં તમે જ્યારે કોલ કરો છો ફંક્શન, એ ટાઈમે તમે વેલ્યુ પાસ કરો. સપોઝ કે આ મારું ફંક્શન છે ડિસ્પ્લેવાળું, તો આ ડિસ્પ્લેવાળા ફંક્શનમાં મેં શું કર્યું તો કે n1 અને n2ની વેલ્યુ પાસ કરાવેલી છે. હવે દાખલા તરીકે હું n1 અને n2ની વેલ્યુ પાસ કરાવું છું, તો આ ફંક્શનમાં હું ચેન્જીસ કરું, ફંક્શનમાં આ a અને bમાં હું ચેન્જીસ કરું, તો એ સેમ વસ્તુ તમને આ n1 અને n2માં અફેક્ટ થશે નહીં. તો આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને કહેવાય કોલ બાય વેલ્યુ. આનું સિમ્પલ બતાવું તમને, આપણા આ એક્ઝામ્પલ સાથે કમ્પેર કરાવું. ઓકે, જો આ એક્ઝામ્પલમાં બતાવું તમને. આ જે ફર્સ્ટ પોઈન્ટ તમને શું સમજાવવા માગે છે તો કે જ્યારે તમે તમારા ફંક્શનમાં વેલ્યુ પાસ કરાવો છો, આ તમે એકચ્યુઅલી શું પાસ કરાવો છો તો કે તમારી આ એ અને બી છે ને, એ અને બીની વેલ્યુ પાસ કરાવો છો, એ અને બીની કોપી પાસ કરાવો છો. આ ફંક્શન કોલ થશે ને એટલે આ એમાં જે વેલ્યુ હશે ને એની કોપી કોને આપશે તો કે એક્સને આપશે. સેમ વસ્તુ બીમાં જે વેલ્યુ હશે એની કોપી કોને આપશે તો કે વાયને આપશે. તો કોલ બાય વેલ્યુ છે ને એ આ એક એક્ઝામ્પલ જ છે કોલ બાય વેલ્યુનું. કોલ બાય વેલ્યુ શું કહે છે તો કે જ્યારે તમે ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ તરીકે વેલ્યુ પાસ કરાવો છો, હવે આ વેલ્યુ છે એ જ્યારે તમારી ફંક્શનની ડેફિનેશનમાં તમે ચેન્જીસ કરો છો વેલ્યુમાં, તો આ જે વેલ્યુ છે એ વેલ્યુ તમારી એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટમાં ચેન્જીસ થશે નહીં. એટલે તમે ફોર્મલ આર્ગ્યુમેન્ટમાં ચેન્જીસ કરો છો, એ ફોર્મલ આર્ગ્યુમેન્ટનો ચેન્જીસ તમારા એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટમાં અફેક્ટ થશે નહીં. એનું સિમ્પલ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમે એની વેલ્યુ અહીંયા 10 આપેલી છે, અહીંયા એની વેલ્યુ 10 છે, અને તમે તમારા ફંક્શનમાં એની વેલ્યુ 50 કરો છો, તો આ એની વેલ્યુમાં કોઈ પણ જાતની ઇફેક્ટ થશે નહીં. શું કામ તો કે તમે શું યુઝ કર્યું છે તો કે તમે કોલ બાય વેલ્યુ યુઝ કર્યું છે. આના પછીનો પોઈન્ટ છે ને એ છે કોલ બાય રેફરન્સ. એમાં શું થશે તો કે તમે એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટમાં જે પાસ કરાવેલી વેલ્યુ છે ને એ તમે ફંક્શનમાં ચેન્જીસ કરશો ને તો એ વેલ્યુ તમારી અહીંયા અફેક્ટ થશે, એ અને બીમાં એની અફેક્ટ થશે. એ પોઈન્ટ આવશે નેક્સ્ટ. તો આજનો જે પોઈન્ટ છે એ છે કોલ બાય વેલ્યુ. કોલ બાય વેલ્યુ એટલે શું તો કે તમે છે ને તમારો વેરિયેબલ પાસ કરો છો, તમારા વેરિયેબલની કોપી પાસ કરો છો. તો જ્યારે તમે તમારા ફંક્શનમાં ચેન્જીસ કરો છો તો એ ફંક્શનનો ચેન્જીસ છે એ તમારા ઓરિજિનલ વોઇડ મેઇનમાં જે વેરિયેબલ છે એ વેરિયેબલને લાગુ પડશે નહીં. શું કામ તો કે તમે તમારા વેરિયેબલની કોપી પાસ કરાવેલી છે.
તમે તમારા વેરિયેબલનું ઓરિજિનલ એડ્રેસ નથી આવ્યું, તમે એની કોપી આપેલી છે. એટલે કોપીમાં ચેન્જીસ થાય ને તો એમાં જે નોર્મલ વેરિયેબલ છે એમાં કોઈ પણ જાતની ઇફેક્ટ થશે નહીં. ઇન કોલ બાય વેલ્યુ ડિફરન્ટ મેમરી ઇઝ અલોકેટેડ ફોર એ એકચ્યુઅલ એન્ડ ફોર્મલ પેરામીટર. આ સિમ્પલ શું કહે છે તો કે જ્યારે તમે કમ્પાઇલિંગ કરો ત્યારે આ એ અને બી માટે જે મેમરી છે એ મેમરી અલગથી અલોકેટ થયેલી હશે. સેમ વસ્તુ આ એક્સ અને વાય માટે પણ મેમરી અલગથી અલોકેટ થઈ હશે. એટલે આ આવા ટાઈપનું થશે. ઓકે, આ છે એ તમારું એ, આ છે એ તમારું બી. ઓકે, હવે જુઓ આપણે શું કર્યું તો કે એની વેલ્યુ અને બીની વેલ્યુ યુઝર પાસેથી ગેટ કરાવી. તો સપોઝ કે એની વેલ્યુ 10, બીની વેલ્યુ 20. નેક્સ્ટ શું કર્યું તો કે હવે મેં મારું ફંક્શન કોલ કરાવ્યું છે. તો તમારું કમ્પાઇલર છે એ તમારા ફંક્શનના ડેફિનેશન પાસે જશે અને હવે શું થશે તો કે જો આવા ટાઈપનું કંઈક થશે. ઓકે, નેક્સ્ટ શું છે તો કે એક્સ અને વાય, તો કે આ એક્સ અને આ તમારો વાય. હવે એક્સ અને વાયમાં વેલ્યુ કઈ આવશે તો કે એક્સમાં વેલ્યુ એની આવશે. તો એમાં વેલ્યુ કેટલી છે તો કે એમાં 10 વેલ્યુ છે, તો એક્સની વેલ્યુ આવી જશે 10. સેમ વસ્તુ વાયમાં કોની વેલ્યુ આવે તો કે વાયમાં બીની વેલ્યુ હશે, એ બીની વેલ્યુ આવશે. એટલે હવે તમારો આ પોઈન્ટ શું કહે છે તો કે દાખલા તરીકે હું એક્સ અને વાયમાં ચેન્જીસ કરું છું. દાખલા તરીકે એક્સની વેલ્યુ હું અહીંયા આપી દઉં છું, એક્સ ઇક્વલ ટુ 100 એન્ડ વાય ઇક્વલ ટુ 200. તો આ ચેન્જીસ કોને લાગુ પડશે તો કે આ ચેન્જીસ આને જ લાગુ પડશે. તમારું જે આ આર્ગ્યુમેન્ટ છે, એકચ્યુઅલ જે વેરિયેબલ છે એ વેરિયેબલને અફેક્ટ થશે નહીં. એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટને અફેક્ટ નહીં થાય. આ જે ફોર્મલ આર્ગ્યુમેન્ટ છે એ ફોર્મલ આર્ગ્યુમેન્ટમાં જ અફેક્ટ થશે. તો આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને કહેવાય કોલ બાય વેલ્યુ. કોલ બાય વેલ્યુ શું કરે છે તો કે તમારી એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટની કોપી છે ને એ કોપી તમારા ફોર્મલ આર્ગ્યુમેન્ટને આપે છે. હવે દાખલા તરીકે તમે ફોર્મલ આર્ગ્યુમેન્ટમાં કોઈ ચેન્જીસ કરો છો, આવા ટાઈપનો ચેન્જીસ કર્યો છે, એ ચેન્જીસ તમારા એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટને લાગુ પડશે નહીં. એ કોના પૂરતો સીમિત હશે તો કે એ તમારા ફોર્મલ આર્ગ્યુમેન્ટ પૂરતો જ સીમિત હશે. ઓકે, આ કન્સેપ્ટ છે. આમાં કોઈને પ્રોબ્લેમ છે આ સમજાણું? એટલે આ પોઈન્ટ શું કહે છે તો કે તમારું એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ અને ફોર્મલ આર્ગ્યુમેન્ટ માટે શું હશે તો કે બેયની મેમરી છે એ મેમરી ડિફરન્ટ અલોકેટ થયેલી હશે. બેયની મેમરી છે એ મેમરી ડિફરન્ટ અલોકેટ થયેલી હશે. એટલે દાખલા તરીકે તમે ફોર્મલ આર્ગ્યુમેન્ટમાં ફેરફાર કરો તો એ ફોર્મલ આર્ગ્યુમેન્ટનો ચેન્જીસ છે એ એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટને લાગુ પડશે નહીં. એટલે લાસ્ટમાં શું કીધું છે ધ વેલ્યુ ઓફ એકચ્યુઅલ પેરામીટર ઇઝ કોપી ઇનટુ ધ ફોર્મલ પેરામીટર. જે મેં તમને આ બતાવ્યું એ તમારું આ જે જ્યારે ફંક્શન કોલ કરો અને જે આર્ગ્યુમેન્ટ પાસ કરેલી હોય એને એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ કહેવાય, અને જ્યારે તમારા ફંક્શનની ડેફિનેશનમાં જે આર્ગ્યુમેન્ટ હોય એને ફોર્મલ આર્ગ્યુમેન્ટ કહેવાય. તો શું કહે છે કે તમારું એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટની કોપી છે ને એ કોપી તમારા ફોર્મલ આર્ગ્યુમેન્ટમાં થશે, કોપી પાસ કરશે, ઓરિજિનલ વેલ્યુ છે એ વેલ્યુમાં ચેન્જીસ કરવા દેશે નહીં. ઓકે, આ કન્સેપ્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? Okay. The actual parameter is the argument which is used the function. હવે actual argument છે ને એ actual argument just એની કોપી પાસ થશે. actual argumentની કોપી પાસ થશે, ઓરિજિનલ વેલ્યુ પાસ થશે નહીં. આનું એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ કહીએ ને તો કે દાખલા તરીકે તમે બધા કોલેજે આવો છો. હવે તમે બધા આ જે મેં મટીરિયલ બનાવેલું છે એ બધા મટીરિયલની હું તમને કોપી આપી દઉં છું. અત્યારે આપણે વોટ્સઅપ ગ્રુપમાં હું તમને બધાને મારું મટીરિયલ છે એ મટીરિયલની કોપી આપું છું. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, દાખલા તરીકે આપણે માનવ જ લઈ લઈએ. માનવે છે ને આ ફાઇલ છે ને એ ફાઇલમાં અહીંયા એમ લખી નાખ્યો. માનવે આ ફાઇલમાં અહીંયા એમ લખી નાખ્યો. તો હવે આ જે ફાઇલ છે ને એ માનવ પૂરતી જ સીમિત રહેશે. આ ફાઇલ છે એ દાખલા તરીકે ભાર્ગવ છે એ ભાર્ગવને એનો ચેન્જીસ નહીં થાય. શું કામ તો કે ભાર્ગવને છે એની પોતાની ફાઇલ અલગ જ છે. ભલે ફાઇલ મેં બધાને આપેલી છે,
ફાઇલ છે એ ફાઇલની મેં કોપી તમને આપેલી છે. હવે દાખલા તરીકે માનવ એમાં ચેન્જીસ કરે તો એ માનવ પૂરતો જ સીમિત રહેશે, એ ભાર્ગવમાં ચેન્જીસ થશે નહીં. શું કામ? તો કે મેં કોપી આપેલી છે. દાખલા તરીકે અત્યારે હું તમને બધાને પરમિશન આપું અને આ સ્ક્રીન એક્સેસ કરવા દઉં તો તમે આ સ્ક્રીનમાં ચેન્જીસ કરશો તો એ બધાને અફેક્ટ થશે. મારા મટીરિયલમાં ચેન્જીસ કરો એ બધાને અફેક્ટ થાય, પણ ભાર્ગવને કોપી આપેલી હોય અને ભાર્ગવ ચેન્જીસ કરે તો એ એના પૂરતો જ સીમિત થાય, એ બધાને લાગુ પડશે નહીં. તો આ શું કર્યું? તો કે મેં મારા મટીરિયલની કોપી આપી છે. મેં મારું મટીરિયલ છે એ મટીરિયલ આખું એમને નથી આપી દીધું કે એ ચેન્જીસ કરે ને પછી હું બધાને આપું, એવું નથી કર્યું. મેં એક કોપી બનાવી, એ કોપી તમને બધાને આપેલી છે. તો મેં ઓરિજિનલ મટીરિયલ નથી આપ્યું, કોપી આપી છે. કોપીમાં તમે ચેન્જીસ કરો તો વાંધો ન આવે. એ કોપી છે એ કોપી તમારા પૂરતી જ સીમિત રહેશે, ઓરિજિનલ મટીરિયલમાં ચેન્જીસ થશે ને. એવું નહીં થાય કે દાખલા તરીકે માનવે અહીંયા એમ કરી નાખ્યો તો એ મારા મટીરિયલમાં એ અફેક્ટ થશે, એવું થશે નહીં. શું કામ? તો કે મારું મટીરિયલ એ અલગથી પડેલું છે, એનું મટીરિયલ એના ફોનમાં છે, તો એ ચેન્જીસ કરે છે એ એના ફોન પૂરતો જ રહેશે, મારા લેપટોપમાં એનો ચેન્જીસ આવશે નહીં. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ હતું કોલ બાય વેલ્યુનું. આપણે છે ને આ પોઈન્ટ જોશું નેક્સ્ટ લેક્ચરમાં.